સુરતમાં ભેળસેળિયાઓ પર કડક કાર્યવાહીની તૈયારી કરવામાં આવી રહી છે। ખરાબ ખોરાકથી મોત બદલ જેલની સજા થશે। દોષિતને 7 વર્ષથી આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે। મોત કેસમાં વેપારીને જેલ ઉપરાંત ₹10 લાખનો દંડ થઈ શકે છે। ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની દંડની જોગવાઈમાં સુધારો કરવામાં આવશે। સુધારો થશે। દંડની જોગવાઈ આકરી કરવા માટે સરકારે સૂચનો મંગાવ્યા છે। લોકોને 30 દિવસમાં વાંધા સૂચનો આપવા સરકારે અપીલ કરી છે। આપણે અત્યારે તો વાંધા સૂચનો મંગાવ્યા છે કે મહત્તમ દંડ અને મિનિમમ દંડ કે માનો કે 5 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો દંડ કરવો જોઈએ। 2 લાખ સુધીનો દંડ છે તો ઓછામાં ઓછો કેટલો કરવો જોઈએ એની કોઈ જોગવાઈ નથી। એની જગ્યાએ આપણે જે પણ કોઈ અધિકારી પાસે આ કેસ ચાલતા હોય તો એમને મિનિમમ દંડ કરવાની જોગવાઈઓની આપણે વ્યવસ્થા કરી છે। અને સાથે સુરત અને અમદાવાદ ખાતે એજ્યુકેટિંગ ઓફિસર એટલે ત્યાં કેસનો ભરાવો હતો એટલે 2 વધારાના અધિકારીઓની નિમણૂક કરી છે અને સાથે પ્રાંત અધિકારીઓ અને સાથે અમારા અધિકારીઓ આ તમામે તમામ કેસો ચલાવી અને ઝડપથી લોકોને સારો ખોરાક મળે એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે।